لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن أبي عبد الله الحسين بن علي عليهما السلام لو ولد لي 100 لأحببت أن لا أسمي أحدا منهم إلا عليا. صلوات بر محمد وآل محمد. માહે શાબાનની 11મી શબ અહેલે બેતના ઘરાનામાં ફરી એક ખુશીનો અવસર અને તે છે શબીહે રસૂલ અમીરુલ મુમિનીનના હમનામ ઇમામે હુસૈનના નૂરે નઝર એવી હસ્તી કે જેઓના ઉપર ફખ્ર હતો ઇમામે હુસૈનને એવા નૌજવાન જનાબે અલી અકબર અલૈહિસ્સલામની વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદી આપ તમામ મુમિનીન મુમિનાતની ખિદમતમાં અને ખાસ કરીને આપણા જવાનોના ખિદમતમાં પેશ કરું છું. અહેલે બેતના ઘરાનાની અંદર એમના એક જવાનનો જિક્ર કરવો છે, જેથી દેખીતી વાત છે કે મહેફિલનો મૌઝુ પણ જવાન અને જવાનીના બારામાં હશે. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમનાથી કુરાને મજીદની આ આયતના બારામાં સવાલ થયો. સૂરે કસસની 77મી આયત ખુદાવંદ આલમ એમાં કહે છે ને કે વલા તન્સ નસીબક મિનદ દુનિયા, દુનિયાથી તમારો ભાગ અને હિસ્સો તમે ફરામોશ ના કરો. દુનિયામાં ફક્ત રહેવાનું જ થોડી છે, એનાથી લાભે ઉઠાવવાનો છે ને, ફાયદો ઉઠાવવાનો છે ને. મૌલાથી પૂછવામાં આવ્યું આ આયત વિશે કે ખુદા કુરાનમાં કહે છે એ લોકો દુનિયાથી તમારા હિસ્સાને તમારા ભાગને તમે ભૂલો નહીં. મૌલા આ કયા હિસ્સાની વાત છે? ત્યારે મૌલા ફરમાવે છે કે ખુદાએ અમુક ચીજો જે તમને અતા કરીને આ જિંદગીમાં એનાથી ફાયદો ઉઠાવો, એનાથી લાભ ઉઠાવો, એને બરાબર ગનીમત જાણો. કઈ કઈ ચીજો? લા તન્સા સિહતકા, સૌથી પહેલા તો તમારી તંદુરસ્તી, દુનિયામાં જે તંદુરસ્તી આપી છે એને. બીજું વકુવતકા, આ તાકાત અને કુદરત આપી છે બદનમાં, એને ધ્યાનમાં લ્યો. વફરાગકા, ખુદાએ ફુરસત આપી છે, એટલો મોકો અને તક આપી છે, એટલા મશગુલ અને બિઝી નથી રાખ્યા. અને આગલી ચીજ વશબાબકા, અને જે જવાની આપી છે ખુદાએ, ઉમ્રનો એક મોટો ભાગ, સારામાં સારો ભાગ આ જવાની. વનશાતકા, ખુદાએ આપણને કામ કરવાની તાકાત અને ક્ષમતા જે આપી છે, અને સાથોસાથ ઇન્સાનનું મન લાગવું કોઈ કામમાં, ઇન્સાનનું દિલ ચાહવું, ઇન્સાનને કોઈ ચીજ તરફ આગળ વધવાનું જે મન થાય, આ બધી ચીજો ખુદાએ તને આપી છે. આ બધી ચીજોથી આખિરતનું ભાથું તૈયાર કર, ખુદા એની વાત કરે છે. કુદરત અને તાકાત આપી દુનિયા માટે જ આપણે વાપરા,
તો શું એનાથી ફાયદો? જવાની આપી છે, ફુરસત આપી છે, ખુદાએ આપણને આ બદનની અંદર તંદુરસ્તી આપી છે. આ બધી ચીજોથી જો દુનિયા માટે જ, દુનિયાની ચીજોમાં જ એને ઉપયોગમાં લીધા તો પછી કઈ ફાયદો નથી, ત્યાં સુધી કે આખિરત માટે એનાથી કઈ ના ઉઠાવ્યા હોય. ઇબાદત, દીનદારી, ખુદાના દીન ઉપર ચાલવું, ખુદાની બંદગી કરવી, આ બધા લોકો માટે શક્ય છે ને. એક બાળક પણ ઇબાદત કરે, એક જવાન પણ ઇબાદત કરે, એક બુઝુર્ગ પણ ઇબાદત કરે. ખુદાને કોની ઇબાદત પસંદ છે? ખુદા કોની ઇબાદતને વધારે ચાહે છે? હદીસની અંદર મળે છે, આપણા રસૂલ આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામોના નામ જાણી જોઈને ઈ માટે લઉં છું, રસૂલનું નામ ઈ માટે લઉં છું કે તમે બુલંદ અવાજથી સલવાત પડો અને મને મહેફિલનો માહોલ લાગે. ભલે તમે દૂર બેઠા હો પણ તમારા સલવાતનો અવાજ મારા સુધી પહોંચે એવી રીતના એક બાવાઝે બુલંદ સલવાત. પોતાની હદીસમાં રસૂલે ખુદા ફરમાવે છે કે ઇન્નલ્લાહ યુહિબ્બુ શાબ અલ્લઝી અફના યુફની શબાબહુ ફી તાઅતિલ્લાહ. ખુદા ઈ જવાનને પસંદ કરે છે કે જે પોતાની જવાનીને ખુદાના હુકમ પ્રમાણે અમલ કરવામાં લગાડે. જે બાબતો ખુદા ચાહે છે એના ઉપર અમલ કરવામાં પોતાની જવાનીને ખર્ચ કરે. ખુદા એવા જવાન ઉપર ફખ્ર કરે છે. જ્યારે કોઈ જવાનને ખુદા નમાઝે શબ પડતો જોઈએ ને ત્યારે ફરિશ્તાઓની દરમિયાન ફખ્ર કરે છે કે એ મારા ફરિશ્તાઓ, તમે જુઓ તો ખરા, આ જવાન પોતાની નીંદરને કુરબાન કરીને પોતાના બિસ્તરને છોડીને આવ્યો છે મુસલ્લા પર. અત્યારે અડધી નીંદરમાં છે અને નમાઝે શબ પડી રહ્યો છે. ખુદા ફખ્ર કરે છે. ખુદા એના માટે કેટલા અજરો સવાબના વાયદા આપે છે અને ફરિશ્તાઓને ગવાહ રાખે છે. જવાનીની અંદર ઇબાદત, નહીતર ઉમ્ર ઢળ્યા બાદ, જવાની પસાર થયા બાદ પછી તો અલ્લાહ અલ્લાહ જ કરવાનું છે, પછી તો ઇબાદતો જ કરવાની છે. પણ આ જવાનીની અંદર કોઈ ઇબાદત કરે, ખરેખર ઈ અલગ વાત છે. એટલે જ આ જવાની એક એવી જિંદગીના ભાગનું નામ છે, એવી હાલતનું નામ છે કે જેની અંદર જ્યારે ઇન્સાન હોય ને ત્યારે કદર ના થાય. જ્યારે આ ચીજ હાથમાંથી ચાલી જાય પછી કદર થાય. હું એક હદીસ પડું જોઈએ, અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે અરબઅતુ અશિયા લા યઅરિફુ કદરહા ઇલ્લા અરબઆ. 4 ચીજો એવી છે જેની કદરો કિંમતને ફક્ત 4 લોકો જાણે છે. આપણી પાસે એ ચીજો હોય ત્યારે એની કદર નથી થતી. 4 ચીજોને મૌલા આ હદીસની અંદર બયાન કરે છે. સૌથી પહેલું અશબાબ લા યઅરિફુ કદરહુ ઇલ્લા શુયુખ. જવાનીની કદર તો એ બુઝુર્ગોને થાય. જવાનીની કદર ઉમ્ર મોટી થઈ ગઈ હોય એવા લોકોને થાય, જ્યારે હાથ પગમાં એટલું જોર ના હોય, જ્યારે 2 ડગલા ચાલવું પણ મુસીબત સમાન હોય. એ સમયમાં પછી યાદ આવે, જવાની હતી ત્યારે અનેક કામો કરી લીધા હોત તો, જવાની હતી ત્યારે હજ્જો ઝિયારત કરી લીધા હોત તો, જવાનીની અંદર આટલી ઇબાદતો, આટલા રોઝા રાખી લીધા હોત તો, જવાનીની કદર થાય. કેટલા એવા કામો છે જે બુઢાપામાં શક્ય નથી, ઈ તો જવાનીના પીરિયડમાં જ થાય. ઈ જવાનીના સમયગાળાની કદર ફક્ત બુઝુર્ગોને થાય છે. બીજું વલ આફિયતુ લા યઅરિફુ કદરહા ઇલ્લા અહલુલ બલા. એક હાલત કે ઇન્સાન આફિયતમાં હોય. આફિયત એટલે એવી હાલત કે જેની અંદર બધું બરાબર ચાલતું હોય, એની પાસે તંદુરસ્તી પણ હોય, એનો વેપાર ધંધો બરાબર ચાલતો હોય, કઈ વ્યાધિ ટેન્શન કઈ ના હોય,
અને એ હાલતની અંદર ઇન્સાન હોય, જ્યારે હોય ત્યારે કદર ના થાય, પણ જ્યારે કોઈ મુસીબત અને પરેશાનીમાં ગિરફ્તાર થાય ને ત્યારે પેલી હાલત યાદ આવે. જ્યારે કોઈ ગિરફ્તારીની અંદર કોઈ એવી વાતમાં એ મશગુલ થઈ જાય, એનું ઝહેન મશગુલ થઈ જાય ને ત્યારે યાદ આવે કે કેવો સારો સમય હતો, કેવા સારા દિવસો હતા, કેટલા કામો હું એની અંદર કરી શકતો હતો. એને કહેવાય આફિયત. એ આફિયતની કદર એને થાય કે જે બલા અને પરેશાનીમાં ગિરફ્તાર હોય. ત્યારબાદ ત્રીજું, વસિહ્હતુ લા યઅરિફુ કદરહા ઇલ્લા અલ-મરધા. તંદુરસ્તી કે જેની કદર ઓલા બીમારોને થાય, જે બિસ્તરે બીમારી પર હોય. જ્યારે ખુદાવંદ આલમે આ બદનમાં તંદુરસ્તી રાખી, આ બદન નિરોગી છે, કોઈ પણ મરજ, કોઈ પણ બીમારી નથી, ત્યારે ઇન્સાન કેટલા બધા કામો કરી શકે. પણ જ્યારે એક તાવ આવી જાય, એક ગ્રીપ લાગી જાય, એક વાયરસ લાગી જાય અને ઇન્સાન ખાટલા પર પડવા પર મજબૂર થઈ જાય, ત્યારે કેટલું યાદ આવે, એ કાશ મસ્જિદે જઈ શકતો હોત તો, એ કાશ મહેફિલમાં શિરકત કરી શકતો હોત તો, એ કાશ નમાઝે જમાઅત, નમાઝે જુમા, ત્યારે બધું યાદ આવે. પણ જ્યારે તંદુરસ્તી હતી ત્યારે તો લહેવો લહેબની અંદર અને નકામા કામોની અંદર સમયને વેડફી નાખ્યા. અને ચોથું, વલ હયાત લા યઅરિફુ કદરહા ઇલ્લા અલ મૌતા. આ જિંદગીની કદર કબ્રમાં સૂતેલા મુર્દાઓને થાય છે. એ લોકો જાણે છે કે આ જિંદગી એટલે શું. જ્યારે હાથ પગ ચાલતા હોય અને બદનમાં રૂહ હોય, ઇન્સાન શું કામો કરી શકતો હોય. મર્યા બાદ હવે ઇન્સાન એની રૂહ છે, ખાલી કંઈ પણ નથી કરી શકતો. આ 4 બાબતો, એમાંથી મહત્વની વાત છે જવાની. આપણો મૌઝુ ઈ છે કે જવાનીના બારામાં માસૂમીન એટલી બધી હદીસો બયાન કરી છે, એટલી બધી હદીસો નજરોથી આજે પસાર થઈ. એક હદીસને હજી બયાન કરીને આપણે અહેલે બૈતના આ જવાન કે જેની યાદ મનાવવા માટે આપણે જમા થયા છીએ એમનો જિક્ર કરું. જવાનીના બારામાં હદીસની અંદર મળે છે, ગુરરુલ હિકમમાં અમીરુલ મુમિનીનની રિવાયત. ઇન્સાનને જોઈએ કે જવાનીના આલમમાં પોતાની અક્લને ઉપયોગમાં લે, અક્લથી કામ લે, નહીં કે જે જવાનીના દૌરમાં જે કઈ મગજમાં આવતું હોય, જે કઈ દિલમાં આવતું હોય કરતું રહે. હદીસ મારે પડવી છે. ગુરરુલ હિકમમાં અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ફરમાવે છે કે યંબગી લિલ આકિલ અન યહતરિસા મિન સુક્રિલ માલ વ સુક્રિલ કુદરા વ સુક્રિલ ઇલ્મ વ સુક્રિલ માદહ વ સુક્રિલ શબાબ. ઇન્સાનને જોઈએ, અકલમંદ માણસને જોઈએ કે આ નશાથી બચે. નશાની વાત છે. નશો ફક્ત ઓલા પીણામાં જ નથી હોતો, અથવા ઓલા પદાર્થમાં જ નથી હોતો કે જેનું નામ મારે નથી લેવું. નશો બીજી બધી ચીજોમાં હોય. મસ્તી જેને કહેવાય, ઉર્દુ અને ફારસીની અંદર, આપણી ગુજરાતીની અંદર મસ્તી કહીએ નહીં, મસ્તી એટલે નશો. એટલે ઇન્સાનની અક્લ ઉપર એક એવી હાલત આવી જાય કે ઇન્સાન એ નશાની અંદર એવા કામો કરી બેસે કે જે નોર્મલ હાલતમાં ના કરતો હોય. મૌલા કહે છે કે નશો ઘણી બધી ચીજોનો હોય. એ બધા નશાથી બચવું જોઈએ અકલમંદ માણસને. કયા કયા નશા છે મૌલા? મૌલા ફરમાવે છે મિન સુક્રિલ માલ. માલ અને દૌલતનો એક નશો હોય. ઇન્સાન પાસે કંઈ ના હોય, ખાતો પીતો માણસ હોય, એકદમથી પૈસો થઈ જાય તો ફક્ત પૈસો નથી આવતો, એના મગજમાં અમુક ચીજો કરી જાય છે, એના મગજમાં, એના વિચારોમાં પણ કંઈક આવી જાય છે. એ છે માલનો નશો, દૌલતનો નશો. હવે એના શબ્દો બદલી જાય, હવે એનો વ્યવહાર બદલી જાય,
હવે લોકો સાથે વાતચીત કરવાનો તરીકો એક બીજી જાતનો થઈ જાય. આ દૌલતનો નશો, ક્યારેક એવું મોટું નુકસાન આવે ને બધો નશો ઉતરી જતો હોય છે. બહેરહાલ દૌલતના નશાથી પણ બચવું જોઈએ. ત્યારબાદ કહે છે વસુકરિલ કુદરા, ક્યારેક ઇન્સાનના હાથમાં પાવર આવી જાય, સત્તા આવી જાય, એનો પણ એક નશો છે. હતા ને એવા હાકીમો કે જે હુકુમત મેળવવા પહેલા કેવા હતા, હુકુમત મળ્યા પછી કેવા હતા. ગઈ મજલિસની અંદર આપણે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે હુકુમત, પાવર અને સત્તા આવવા પહેલા એ કેવા હતા, અને જ્યારે સત્તાનો નશો ચડે પછી એવા એવા ફૈસલા લે, એવા કામો કરે, એવી એવી વાતો બયાન કરે કે ખરેખર લાગે કે આ માણસ નોર્મલ નથી, અકલથી કામ નથી લેતો, આને કંઈક નશો ચડ્યો લાગે છે. એવી જ રીતના આગળ મૌલા કહે છે એ નશાથી પણ બચવું જોઈએ. વસુકરિલ ઇલ્મ, ક્યારેક ઇલ્મનો પણ નશો હોય. હા, કોઈની પાસે વધારે નોલેજ હોય ને, વધારે ડિગ્રીઓ હોય ને, એનો પણ એક મગજ ઉપર અસર પડી જાય અને એ નશાની અંદર રહેતો હોય. પછી એના ડિસિઝન, એના કામો, એના ફૈસલા, એના રફતારથી આપણને દેખાય આવે કે આ કોઈ અકલમંદ માણસના ફૈસલા નથી. વસુકરિલ મદ્હ, ક્યારેક માણસના વખાણ થવા લાગે ને, લોકો એની વાહ કરવા લાગે, આનો પણ એક નશો છે. મૌલા કહે છે એનાથી બચવું જોઈએ. વસુકરિશ શબાબ, અને જવાનીનો પણ એક નશો છે. બાળપણની અંદર જ્યારે કઈ ખબર નહોતી પડતી, નવજવાનીમાં હજી જરાક સમજદાર થયા હતા, પણ જ્યારે જવાની આવી, હવે તો મા બાપને પણ આંખો દેખાડવા લાગે ને, મા બાપના ફૈસલા સામે પોતાની વાત રાખવા લાગે અને એવી રીતના વર્તન કરતા હોય. અને આ મરહલાથી આપણે બધા પસાર થયા છીએ. ઘણા લોકો હજી છે આ મરહલાની અંદર, પણ આ એક નશો છે. યકીન જાણો, આ એક નશો છે. એની દલીલ એ છે કે જ્યારે અમુક વર્ષો વીતા બાદ ખુદ આપણે જ આપણી જવાનીની શરૂઆતના કામોને વિચારીએ ને, તો આપણને જ આપણા ઉપર હસવું આવે કે ત્યારે હું કેવો હતો, અક્કલ નહોતી મારામાં, આવા કામો મેં કર્યા, આવા શબ્દો હું બોલ્યો છું, આવું વર્તન મેં કર્યું છે, આવી વાતો અને આવી ચીજો મારાથી થઈ છે. ખરેખર એક નશો હતો. જો અક્કલ અત્યારે મને આવી છે, અક્કલથી મેં કામ લીધું હોત તો હું આમ ના કરત. બહેરહાલ મૌલા અલી ફરમાવે છે કે અક્કલમંદ માણસને જોઈએ કે અમુક નશાઓથી બચે, આ નશો ચડવા ના દે પોતાના ઉપર અને અક્કલથી કામ લે. કઈ કઈ ચીજનો? માલ, કુદરત, જવાની, ઇલ્મ, લોકો એના વખાણ કરવા લાગી જાય. આ બધી બાબતોની અંદર જે નશો છે એનાથી બચે અને અક્લથી કામ લે, અક્લથી ફૈસલા લે. અક્લ જે કહે છે ને, ખુદાએ આજે વિચાર કરવાની ક્ષમતા આપીને એ પ્રમાણે આગળ વધે. અત્યારે બહાનું લાવવામાં આવતું હોય કે ભાઈ માહોલ એવો છે, જમાનો એવો છે, કેવા હાલાત ઉભા થઈ ગયા છે, આની અંદર સરખી રીતના દીનદારીની સાથે જિંદગી જીવવી ખરેખર સખ્ત છે. જનાબે અલી અકબરના કિરદાર ઉપર જો આપણે નજર નાખીએ ને, જનાબે અલી અકબર ઈ સમયમાં એમની ઉંમર પસાર થઈ છે કે જ્યારે યઝીદના બાપની હુકુમત હતી. ઈ દોર કે જ્યાં અલી નામ રાખવું જુર્મ હતું. મૌલા અલીની મિંબર ઉપરથી નાઉઝુબિલ્લાહ લાન તાન અને બુરા શબ્દો કહેવામાં આવતા. એવા દૌરની અંદર ઇમામે હુસૈન ફરમાવે છે, ખુદા મને 100 દીકરા પણ આપે ને, હું બધાના નામ અલી રાખીશ. આ અલી અકબર, મૌલા અલીના નામથી એમનું નામ રાખવામાં આવ્યું. એવા દૌરની અંદર પોતે પાક અને સાફ જિંદગી વિતાવ્યા. જનાબે અલી અકબરની વિશેષતાઓ અને ખાસિયતોને જો બયાન કરો તો જનાબે અલી અકબર કરબલાના સફરમાં ઇમામની બિલકુલ બાજુમાં છે. દરેક મોકા ઉપર મુસાફરીમાં જોઈ લ્યો, કઈ મહત્વના ખુતબા ઇમામે આપ્યા, દુશ્મનની સાથે વાતચીત કરી, ત્યાં પણ જનાબે અલી અકબર બાજુમાં.
ત્યાં સુધી કે ઉમરે સાદ સાથે ખુસૂસી મુલાકાત થઈ. એક સલવાત પર મોહમ્મદ વાલી મોહમ્મદ. જનાબે અલી અકબર ઇમામે હુસૈનની સાથે સાથે છે દરેક મોકા ઉપર. ઉમરે સાદની સાથે ખુસૂસી મુલાકાત. એક સમય કે જે ઇમામ હુસૈન અને ઉમરે સાદ સામ સામે બેઠીને વાત કર્યા. જનાબે અલી અકબર એ મીટિંગમાં પણ શામિલ હતા. સફરની અંદર જે બનાવો બન્યા આપણને જનાબે અલી અકબર સાથે દેખાય. અને જનાબે અલી અકબર એ હસ્તીનું નામ કે બધા અસ્હાબના શહીદ થવા બાદ સૌથી પહેલા અહલે બેતની અંદર જે કોઈ પોતાની શહાદત આપે છે એ છે જનાબે અલી અકબર. પોતાના સૌથી પ્યારા દીકરાને સૌથી પહેલા કુરબાન કર્યા. તેઓ રસૂલ ખુદાના શબી હતા. એમના અખલાકમાં, એમના બોલવામાં, એમના કિરદારની અંદર રસૂલ ખુદાની જેવા હતા. અને અર્ઝ કર્યું ને, જેવી રીતના જિંદગીમાં જનાબે અલી અકબર ઇમામે હુસૈનની સાથે રહ્યા, શહાદત બાદ પણ કરબલામાં જેટલા શોહદા દફન છે, ઇમામે હુસૈનના હરમમાં કેટલા શહીદો દફન છે, પણ ઇમામે હુસૈનની કબ્રની સૌથી બાજુમાં કોઈ હોય તો એ જનાબે અલી અકબર છે. એમના ઉપર આપણે ઝિયારતની અંદર એક વાર નહીં, બે વાર સલામ મોકલીએ છીએ. એક વખત કહીએ છીએ ને, અસ્સલામુ અલલ હુસૈન, ત્યારબાદ વ અલા અલી ઇબ્ન અલ હુસૈન. આ કોણ છે? આ જનાબે અલી અકબર છે. ત્યારબાદ વ અલા ઔલાદ અલ હુસૈન, ઇમામ હુસૈનની ઔલાદ ઉપર સલામ થાય, એમાં પણ જનાબે અલી અકબર શામિલ છે. આ બે વખત સલામ ઇમામ હુસૈનની બાજુમાં એમનું દફન થવું જનાબે અલી અકબરના મકામને દર્શાવે છે. આટલું જ નહીં, જનાબે અલી અકબર પાસે ઇમામે હુસૈને આશુરાના દિવસે સુબહની અઝાન કહેરાવી છે. નહીતર ઇમામે હુસૈનના મુઅઝ્ઝિન મોજૂદ હતા, હજ્જાજ બિન મસરૂક. પણ ઇમામે હુસૈન કહે છે, એ અલી અકબર, રોઝે આશુરની અઝાન તમે કહો. શાયદ એક પેગામ હશે ઇમામનો. ઇમામ જોવા માંગે છે, એ અલી અકબરના નામ લેવા વાળા જવાનો. અલી અકબરની સીરત આ હતી કે નમાઝે ફજરની અઝાન હું અલી અકબર પાસે દેવરાવું છું. એ કૌમના જવાનો, નમાઝે ફજર તરફ તવજ્જો આપો. કેટલી સારી વાત કહેવાય કે ફજરની નમાઝની અઝાન આપણી કૌમના જવાનો આપતા હોય. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, ખુદાયા અહલે બેતના આ જવાનના સદકામાં કૌમના જવાનોને નેક તૌફીક અતા ફરમા. પરવરદિગાર અહલે બેત અલૈહિસ્સલામની દુનિયામાં ઝિયારત અને આખિરતમાં એમની શફાઅત નસીબ કર. પરવરદિગાર આ માહે શાબાનની ઇબાદતો, બંદગી, આમાલ કરવાની અમોને નેક તૌફીક નસીબ કર. ખુદાયા માહે શાબાનની મુનાસિબતોને અમારા માટે ખૂબ ખૂબ મુબારક કરાર દે. આ મુનાસિબતોના સદકામાં મુમિનીનની હાજાતને પૂરી ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم